net present value second method payback period પછી first sum company wants to invest 40,000 rupees in one project, cost of capital is 15%, cash inflow from that particular project is as under 3 years નો તમને cash inflow આપેલો છે અને 15% નો cost of capital નો રેટ તમને આપેલો છે. હવે તમારે કરવાનું છે શું, એ જે 40,000 ની એમાઉન્ટનો ઇન્વેસ્ટમેન્ટ છે એ અમાઉન્ટના ઇન્વેસ્ટમેન્ટની સામે કેશ ઇન્ફ્લો તમને આપેલો છે. કેશ ઇન્ફ્લો જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યર માટે આપેલો છે એ જે એમાઉન્ટ તમને આપેલી હોય એની તમારે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની આવે. હવે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે એણે 15%નો રેટ તમને આપી દીધેલો છે. એ 15%ના રેટથી આફ્ટર 1 યર જે એમાઉન્ટ મળવાની છે એની પ્રેઝન્ટ વેલ્યુ, આફ્ટર સેકન્ડ યર જે વેલ્યુ મળવાની છે એની પ્રેઝન્ટ વેલ્યુ, અને આફ્ટર 3 યર્સ જે વેલ્યુ મળવાની છે એની પ્રેઝન્ટ વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે. એની પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને એનો ટોટલ લેવાનો. એ ટોટલને આજે તમારી 40,000ની એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમારે કન્સિડર કરવાની આવે, કમ્પેર કરવાની આવે. અને એ જે કમ્પેરિઝનમાં તમને એમાઉન્ટ મળે એ જો આ પ્રેઝન્ટ વેલ્યુ વધારે હોય તો પ્રોજેક્ટ પ્રોફિટેબલ થાય, પ્રેઝન્ટ વેલ્યુનો ટોટલ 40,000થી બિલો થાય તો પ્રોફિટેબલ પ્રોજેક્ટ ન થાય. હવે એ પ્રેઝન્ટ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એ તમને કહું. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ યર કેશ ઇન્ફ્લો, પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર અને પ્રેઝન્ટ વેલ્યુ એમાઉન્ટ. પ્રેઝન્ટ વેલ્યુ એમાઉન્ટ યર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યર. ફર્સ્ટ યરમાં કેશ ઇન્ફ્લો તમને આપેલો છે 30,000 રૂપીસ, સેકન્ડ યરમાં તમને આપેલો છે 20,000 રૂપીસ અને થર્ડ યરમાં તમને આપેલો છે 10,000 રૂપીસ. આ તમને આપી દીધેલું છે. હવે પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, તો એની માટે સ્પેસિફિક ફોર્મ્યુલા આપેલી છે 1/1 ડિવાઇડેડ બાય આર. આરની જગ્યાએ તમારે પોઈન્ટમાં જે પર્સન્ટેજ તમને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ કે પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર આપેલું હોય મૂકી દેવાનું રહે. એટલે 1 ડિવાઇડ બાય 1 પ્લસ અહીંયા 15%, 15% તમને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ આપેલો છે એટલે 0.15, એટલે 1 ડિવાઇડ બાય 1.15 થાય. હવે 1.1 ડિવાઇડ બાય 1/1.15 તમે કરો એટલે ફર્સ્ટ ટાઈમ તમને 0.870 મળે. આવું 3 યર્સ સુધી કરવાનું, કારણ કે 3 વર્ષ સુધીનો તમારો કેશ ઇન્ફ્લો છે. એટલે ફર્સ્ટ યરમાં 0.870. હવે આ 0.870 આવે પછી બીજી વખત તમે ઇક્વલ ટુ ટી આપશો એટલે તમને વેલ્યુ મળશે 0.756 અને થર્ડ યર મળે 0.658. આવી રીતે 3 વખત કરવાનું. જો 5 વર્ષ સુધી લીધું હોત તો આ 0.658 પછી ચોથી વખત કરત અને પાંચમી વખત કરત એટલે 5 વર્ષ સુધીના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર તમને 15%ના મળે. અહીંયા આગળનો રેટ જે આરની વેલ્યુ છે એ ચેન્જ થાય, બાકીની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહે. એટલે 1 ડિવાઇડેડ બાય 1 પોઈન્ટ એટલું સેમ રહે. આ 2 ડિજિટ ચેન્જ થાય. સપોઝ ત્યાં 8% હોત તો 1/1 પ્લસ ત્યાં 0.08 થઈ જાય, કારણ કે પોઈન્ટ પછી 10 તમારે મૂકવાનો રહે, કારણ કે સિંગલ ડિજિટ છે એટલા માટે. હવે આટલું આવી ગયા પછી તમારે આ ઇન્ટુ આ કરવાનું, બેનું મલ્ટિપ્લિકેશન. એટલે 0.870 ઇન્ટુ 30,000 તમે કરો એટલે 26,100, 15,120 અને 6,580. બરાબર. હવે એનો ટોટલ તમારે આવ્યો 47,800.
અત્યારે તમને પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે, એટલે આ તમારું પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગયું. હવે જો પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે કે નહીં ડિસિઝન તમને લેવાનું કે તો આ પ્રોજેક્ટ પ્રોફિટેબલ થાય બીકોઝ પ્રેઝન્ટ વેલ્યુ કેશ આઉટફ્લો, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લો કેટલો છે 40,000 અને એ જ રીતે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો કેટલું છે 47,800. એટલે કેશ આઉટફ્લો કરતાં કેશ ઇનફ્લો વધારે થાય છે. કેશ ઇનફ્લો જ્યારે વધારે થતું હોય ત્યારે એ પ્રોજેક્ટ છે એ પ્રોફિટેબલ થાય. કોલમ તમારા એઝ ઇટ ઇઝ રહેશે, માત્ર આ વેલ્યુ છે એ ચેન્જ થાય અને નંબર ઓફ યર્સ છે એ ચેન્જ થતા હોય. બરાબર. હવે સેકન્ડ સમ એવી રીતે જુઓ તો સેકન્ડ સમની અંદર નંબર ઓફ યર્સ 3 છે. એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ એ અને પ્રોજેક્ટ બી. પ્રોજેક્ટ એ એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 80,000 અને પ્રોજેક્ટ બી ની અંદર પણ એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 80,000. બંનેની અંદર એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 80,000 જ છે. કેશ ઇનફ્લો તમારો અલગ અલગ છે અને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ 10% છે. 10% હોય R is equal to 10%. એટલે 1/1.1 plus 0.10 એટલે 1 divided by 1.10 આવું થાય. અગાઉ 0.15 હતું, અહીંયા આગળ 0.10 છે. હવે પ્રોજેક્ટ એ માટે કેશ ઇનફ્લો તમારો શું છે ફર્સ્ટ યરમાં 50,000, સેકન્ડ યર 40,000, થર્ડ યર 20,000. બરાબર. પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર 1 ડિવાઇડ બાય 1.10 તમે કરો એટલે પહેલા ફર્સ્ટ યર 0.909, સેકન્ડ યર 0.826, થર્ડ યર 0.751. આટલું તમારું થાય. હવે આ બેનું તમે મલ્ટિપ્લિકેશન કરતા જાઓ. 0.909 into 50,000 એટલે 450, 45,450, 33,040 અને 15,020. આ તમારું પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો ફોર પ્રોજેક્ટ એ. એનો ટોટલ તમારે આવે છે 93,510. એટલે અહીંયા 80,000 ની સામે તમને મળે છે 93,510 પ્રોજેક્ટ એમાં. એટલે છે તો એ પ્રોફિટેબલ હતા કારણ કે 80,000 ની કમ્પેરિઝનની સામે તમને 93,510 એટલે કે 13,510 રૂપીસ જેટલી અમાઉન્ટ તમને વધારે મળે છે. પ્રોજેક્ટ બી જોવા જાઓ પ્રોજેક્ટ બી તો એમાં કેશ ઇનફ્લો તમારો 40,000, 60,000 અને 10,000. સેમ પ્રોસિજર અહીંયા આગળ કરવાની. 1 ડિવાઇડ બાય 1.10 થી ડિવાઈડ કરવાના. શું કામ? તો કે બંનેમાં કોસ્ટ ઓફ કેપિટલનો રેટ 10% છે એટલે. તો 0.909 into 40,000 એટલે 36,360, 49,560 અને 7,510. હવે આનો ટોટલ તમે લેવા જાઓ તો 93,430, 93,430. બરાબર. આ તમારી પ્રેઝન્ટ વેલ્યુ પ્રોજેક્ટ બીમાં આવી.
પ્રોફિટેબલ પ્રોજેક્ટ તો આ પણ થાય, બરાબર. પ્રોજેક્ટ એ અને પ્રોજેક્ટ બી બંને પ્રોફિટેબલ પ્રોજેક્ટ છે, બટ મોર પ્રોફિટેબલ અથવા મોર બેનિફિશિયલ પ્રોજેક્ટ કયો કન્સિડર થશે? તો પ્રોજેક્ટ એ. શું કામ? ત્યાં આગળ 93,510 છે અને અહીંયા આગળ 93,430 છે, એટલે 80 રૂપીઝ આની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન તમને વધારે મળે છે, બરાબર. વધારે રિટર્ન એની અંદર મળે છે એટલા માટે એ પ્રોજેક્ટ છે એ તમારા માટે વધારે પ્રોફિટેબલ છે એ ગણાય છે. હવે આ મેથડની અંદર બીજું એક વેરિએશન શું આવશે કે જો એની અંદર સાલ્વેજ વેલ્યુ તમને આપેલી હોય, સે ફોર 80,000ના પ્રોજેક્ટની સાલ્વેજ વેલ્યુ છે એ 10,000 થાય, 10,000 હોય, એટલે કે એટ ધ એન્ડ ઓફ યુઝફુલ લાઈફ એ 10,000ની ભંગાર કિંમતથી વેચાતું હોય, તો એની અંદર શું થશે કે પ્રોજેક્ટનો જે થર્ડ યરનો કેશ ઇન્ફ્લો હોય એમાં તમારે 10,000 એડ કરી દેવા પડે, બિકોઝ કેશ ઇન્ફ્લો તો તમારો જનરેટ થાય જ છે યરમાં, બટ સાથે સાથે સાલ્વેજ વેલ્યુ એ એની રિસીવ થાય છે. એટલા માટે આની અંદર ડ્યુરિંગ ધ હોલ લાઈફ જે પ્રોજેક્ટની ઇન્ફ્લો અવેલેબલ થાય છે એ આખો ઇન્ફ્લો કન્સિડર કરવામાં આવે છે. એટલા માટે પ્રોજેક્ટ ઇવેલ્યુએટ કરવા માટે આ મેથડ છે એ બેટર મેથડ તરીકે કન્સિડર કરવામાં આવે છે. બે સમ અત્યારે આપણે જોયા, બે સમનો બંને સમનો ફરી વખત તમને ઓવરવ્યૂ આપી દઉં તો કેશ આઉટફ્લો એટલે કે એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમને આપેલી હોય, એમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટની સામે કેશ ઇન્ફ્લો તમને આપેલો હોય. કેશ ઇન્ફ્લોમાં તમારે શું કન્સિડર કરવાનું આવે કે ફર્સ્ટ યર ઓનવર્ડ્સ જે કોઈ પણ તમને પ્રોજેક્ટમાંથી રિટર્ન જનરેટ થાય છે દેટ ઇઝ નોન એઝ કેશ ઇનફ્લો. કેશ આઉટફ્લો એટલે શું તમારે કન્સિડર કરવાનું આવે કે પ્રોજેક્ટની જે કોસ્ટ છે અથવા તો પ્રોજેક્ટની જે એક્સપેન્સીસ છે એ એની અંદર કન્સિડર કરવાનો આવે. કેશ આઉટફ્લો એટલે પ્રોજેક્ટનું ઇન્વેસ્ટમેન્ટ કે પ્રોજેક્ટની કોસ્ટ, અને કેશ ઇનફ્લો એટલે શું આવે તો કે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવાથી જે તમને ફ્યુચરની અંદર જે પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ઇન ફ્યુચર તમને જે કોઈ પણ પ્રોજેક્ટ અર્નિંગ કરી આપવાનો છે એ અર્નિંગની કોસ્ટ આવે. એ અર્નિંગ તમને જે કોઈ પણ આવે છે ધેટ ઇઝ કેશ ઇનફ્લો. જુઓ છો શું આની અંદર એક્સરસાઇઝ શું કરવાની છે તમારે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવા કે રિજેક્ટ કરવા માટે? તો કે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટની સામે તમને જે કેશ ઇનફ્લો જનરેટ થાય છે એ કેશ ઇનફ્લોની પ્રેઝન્ટ વેલ્યુ તમે જો કન્સિડર કરવા જાઓ, એટલે કે ડ્યુરિંગ સે ફોર એક્ઝામ્પલ કે 5 યર્સ છે, એ 5 યર્સનો જે કેશ ઇનફ્લો હોય એ કેશ ઇનફ્લોની સામે એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી થાય છે. અત્યારે જે બોર્ડ ઉપર કેલ્ક્યુલેશન છે એમાં સપોઝ 3rd યર પછી તમને 10,000 મળવાના છે, 3 યર્સ કમ્પ્લીટ થયા પછી. તો એ 3 યર્સ કમ્પ્લીટ થાય ત્યારે 10,000 મળે તો એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી થઈ તો કે 7,510. સેકન્ડ યર પછી 60,000 રૂપીઝ મળવાના છે તો એની પ્રેઝન્ટ વેલ્યુ 10% કેટલી થઈ તો કે 49,560. ઇન શોર્ટ ડ્યુરિંગ ધ યુઝફુલ લાઈફ ઓફ ધ પ્રોજેક્ટ જે તમને એમાઉન્ટ રિસીવ થવાની છે એ એમાઉન્ટની પ્રેઝન્ટ વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરો છો, અને પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યા પછી એને તમે તમારા ઓરિજિનલ પ્રોજેક્ટ કોસ્ટની સાથે કમ્પેર કરો છો. જો પ્રોજેક્ટની ઓરિજિનલ કોસ્ટ સાથે એ કમ્પેર કરવાથી જો એ વધારે પ્રેઝન્ટ વેલ્યુ મળે ધેટ મીન્સ તમારો પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે. શું કામ પ્રોજેક્ટ પ્રોફિટેબલ ગણ્યો તો કે 10% તમારી કોસ્ટ ઓફ કેપિટલ છે. 10%થી જો એની પ્રેઝન્ટ વેલ્યુ વધારે આવતી હોય તો એનો મિનિંગ એવો થાય કે 10% કરતાં વધારે અર્નિંગ એ તમને પ્રોજેક્ટ છે એ આપશે, જે તમારા કોસ્ટ ઓફ કેપિટલનો રેટ છે. કોસ્ટ ઓફ કેપિટલના રેટ કરતાં વધારે વેલ્યુ તમને રિસીવ થાય, વધારે અર્નિંગ તમને રિસીવ થાય, દેટ મીન્સ પ્રોજેક્ટ એ ટાઈપનો છે કે તમારી કોસ્ટ ઓફ કેપિટલ છે એ જનરેટ કરી શકે, કોસ્ટ ઓફ કેપિટલથી બેટર રિટર્ન તમને અર્નિંગ કરાવે. જ્યારે કોસ્ટ ઓફ કેપિટલ રિકવર તમારા અર્નિંગની અંદર થઈ જતી હોય
તો એ પ્રોજેક્ટ જે છે એ વધારે પ્રોફિટેબલ છે એવું તમે કન્સિડર કરી શકો, એવું તમે કન્ક્લુઝન એના ઉપરથી મૂકી શકો. આ તમારું પ્રેઝન્ટ વેલ્યુની મેથડ, નેટ પ્રેઝન્ટ વેલ્યુની મેથડ છે. આ મેથડને બીજું નામ ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર પણ આપવામાં આવેલું છે. આ મેથડ એક્ઝામની અંદર કમ્બાઇન્ડ મેથડની સાથે પૂછાશે. સિંગલ સમ પૂછાવાની શક્યતા લગભગ ઓછી છે. મેજોરિટી મિક્સ સમ છે, એની અંદર આવી ટાઈપના સમ છે એ આવતા હોય છે. બરાબર.